નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી અને તગડું વ્યાજ આપતી બીઝેડ કંપનીની ખાનગી ઓફિસો પર સીઆઈડી ક્રાઇમની ટીમે એક સાથે 6 જિલ્લામાં આવેલી ઓફિસ પર રેડ કરી હતી। ત્યારે ભાજપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા 36% વ્યાજ અને ગોવા ફરવાની લાલચો આપી 6000 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। આપને જણાવી દઈએ કે પોન્સી સ્કીમમાં ઊંચા રિટર્નની લાલચ આપીને ઠગાઈ થાય છે અને આ પોન્સી સ્કીમના કારણે લાખો લોકોની મૂડી ડૂબી જાય છે। ત્યારે હવે આ જ મુદ્દે લોકોના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ રાજકોટની જનતા પાસેથી જાણીએ કે એકા ડબલના નામે ચાલતી પોન્સી સ્કીમને લઈને તેમના શું મંતવ્યો છે। ઉત્તર ગુજરાતની બીઝેડ કંપની 6000 કરોડથી વધુ રકમ લોકો પાસેથી ઉઘરાવીને કૌભાંડ આચરવાની જે ઘટના છે સામે આવી છે, તેને જ લઈને હાલ રાજકોટવાસીઓ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે। ખાસ તો આ કૌભાંડ વારંવાર થાય છે, એટલે કે આવી કંપનીઓ ઘણી બધી રાજ્યભરમાં છે અને તેના જે શિકાર છે તે લોકો બની રહ્યા છે। પરેશભાઈ, શું કહેશો? રાજ્યભરમાં આવી ક્યાંક ને ક્યાંક આવી કૌભાંડ કરતી કંપનીઓ છે, રોકાણના નામે લોકો પાસેથી પૈસા લઈ લે છે અને પછી ફ્રોડનો શિકાર બનાવે છે। નમસ્કાર સાચો છે। રાજકોટમાં નહીં, સમગ્ર ગુજરાતમાં આજે જે બીઝેડનું આવ્યું, કલ્પના કરો 6000 કરોડ રૂપિયા। ભૂતકાળમાં આવા બનાવ ઘણા બન્યા છે। ધારો તમને નામ સહિત આપું છું કે મનુભાઈ રજનીકાંત શ્રોફ 1000 રૂપિયા આપો ને તમે એ કે ઓલું વાસણ લઈ જાઓ ફ્રીમાંથી, બરોબર। લક્ષ્મીકાંત બગાજી એને પણ આવું ફૂલે ઉભર્યું। અત્યારે યુવાન માણસોને કે લોકોને કેવું છે, જલ્દી પૈસાદાર બની જવું છે એકદમ, અને નાના માણસો ગરીબ માણસો ભોળાવા છે કે ભાઈ આવી જાવ। રાજકોટમાં ઘણા સાઉથની કંપની આવતી, સ્ટીલના વાસણ આપતા હતા, પણ માણસોને મગજમાં એવું થઈ ગયું જલ્દી પૈસાદાર બનવું છે ને આ લોકોની રાહ જોઈને આપણને પૈસાદાર બનાવવાની રાહ જોઈને બેઠા હોય છે। પૈસાદાર આપણે પૈસા લઈ ગયા, જય ભગવાન, 1 વર્ષ માંડ કંપની ટકતી હશે। ખરેખર આ માટે ગવર્મેન્ટે એક એવો કાયદો બનાવવો જોઈએ કે આ તમે નિયમ આપો, રૂલ્સ આપો કે ભાઈ પૈસા લે છે કઈ રીતે, અને તમે રજીસ્ટર્ડ લાયસન્સ આપવું જોઈએ, તમે ઓડિટમાં મંડીમાં નોંધાવવું છે, કંઈક છો તો ખરી, એમને ગરીબ માણસોને બિચારા ભોળવે છે। આમાં તો એક ટૂર આવી હતી કે 1 લાખ રૂપિયા ભરું ગોવાની ટૂર। કલ્પના કરો કે બેંક અત્યારે બધી વ્યાજ એવરેજ 5.5-6% વ્યાજ આપે છે, આપણે ગોવાની ટૂર કરાવે। કલ્પના કરે કે ગોવાનો ખર્ચ એક વ્યક્તિનો 10,000 રૂપિયા તો હું 25% વ્યાજ આપશે આપણને। એટલે માણસો ઉપર ખરેખર ભલે પાછા એવું દુઃખ એવું છે કે આ ભાઈ તો સાહેબ તો કારીગર નીકળ્યા। એટલે ખરેખર બહુ સ્ટ્રિક્ટ થવાની જરૂર છે સરકાર અને ગરીબ માણસોને, આવા નાના માણસોને આજા ફસાજન, આનું નામ જ કાયદેસર આજા ફસાજન કંપની કહેવાય। તો આનાથી સાવચેત રહેવું જોઈએ। સરકાર આના માટે ખાસ એવા બધા પરિપત્ર અઘરા પાડો કે લોકો બિચારા ગરીબ માણસોના પૈસા લેતા બીવે। હવે નાનો માણસ જાય ક્યાં બિચારો? કાંઈ કાયદો તો હેલ્પ કરવા નથી મને, બરોબર સાહેબ? તો અમારી ખાસ તમને વિનંતી છે કે તમે એવો સીએમ સાહેબને કહો, ગૃહમંત્રીને કહો સાહેબ કે આવા કાંઈ નવા સહકારી મંડીના નિયમ બનાવો, જેને મને પૈસા લઈને કેટલી વિચાર કરો, મહેસાણા, કડી, કલોલ તો ઠેઠ આમ ગાંધીનગર સુધી પહોંચી ગયા છે, કેવા માણસોના પૈસા ગયા છે। મારી ખાસ વિનંતી છે કે આના માટે કડક કાયદા બનાવો અને અમલ કરાવો, બસ। શું કહેશો? શું નામ આપનું? અને શૈલેષભાઈ, શું કહેશો? ખાસ તો આ પ્રકારની જે કંપનીઓ છે, આ કંપનીઓ સામે કઈ પ્રકારના એક્શન લેવામાં આવે, અને આવી ઘટનાઓ વારંવાર થાય છે, અને તમને લાગે છે ક્યાંક ને ક્યાંક બેંક હાલ અત્યારે ઇન્ટરેસ્ટ ઓછું આપતી હોય તેના કારણે આવી જે કંપનીઓનું પ્રોત્સાહન વધ્યું છે? જી સાહેબ, બરાબર છે, જે સાહેબ કહે છે એ ઓકે છે। અત્યારે આજે એમ કહું ને કે નાનો માણસ શું અને એક બીજા બિઝનેસમાંથી આ લાઈનમાં, સેલ્સ લાઈનમાં જોઈન્ટ થયો છું। 15, 17, 18 વર્ષ થયા। મારી ખુદની જ વાત કરું કંપનીઓ વિશેની, જે મારા અનુભવો છે, 15 થી 17 કંપનીમાં એમ કહું ને કે હું નાનો માણસ છું, છતાંય 2 થી 2.5 લાખ રૂપિયા મેં ખોયા છે, બરાબર। આ એક જાતનું ફ્રોડ છે, જે કાંઈ હોય તે, બરાબર। હું મારી રીતે જે કાંઈ કહેવા માગું, બેંક આની અંદર હોય ઇન્વોલ્વ, તો સરકારે આ ટાઈપના પગલાં લેવા જોઈએ કે જે નાનો માણસ કંપનીઓથી કે બેંક ઇન્વોલ્વની વાત નથી, પણ બેંક ક્યાંક ને ક્યાંક ઇન્ટરેસ્ટ ઓછું આપે છે લોકોને, અને જેના કારણે આવી બધી જે કંપનીઓ હોય છે તે ક્યાંક ને ક્યાંક આને પ્રોત્સાહન આપે છે લોકોને કે તમે અમારામાં રોકો। તો આ કેટલું વ્યાજબી? બરાબર છે, બેંક 6.5% જે ઇન્ટરેસ્ટ આપે છે એ ઓછું પડે છે, બરાબર। એટલે આમાં તમારે શું પગલાં લેવા જોઈએ સરકારે? એ સરકાર જેનાથી નાનો માણસ કોઈ હેરાન ના થાય। આપ શું કહેશો? અત્યારે આ પ્રકારની ઘટના વધી છે અને આવી ઘણી બધી કંપનીઓ છે રાજ્યમાં। 6000 કરોડનું ફુલેકું ક્યાંક ને ક્યાંક આ બીઝી નામની જે કંપની છે તેને ફેરવ્યું છે। આ જે વ્યક્તિ છે, આ વ્યક્તિ
પણ આ લાંબા સમયથી આ કંપની સાથે સંકળાયેલો હતો. તો શું કહેશો કે સરકારે હવે કઈ પ્રકારના પગલાં ભરવા જોઈએ, આવી કંપનીઓની કઈ રીતે તપાસ થવી જોઈએ? કારણ કે આવી નાની મોટી કંપનીઓ અનેક છે કે જે ક્યાંક ને ક્યાંક ફ્રોડ કરવા માટે જ બની હોય છે. સર, પૈસો છે ને એ પૃથ્વી પર દેખીતો ભગવાન છે. એટલે જે પૈસા માટે જે કરવું પડે, આજે એક દોડ છે પૈસા કમાવાની સમાજમાં, તો એની હવે માણસોએ પૈસા કમાવા જ છે ને જરૂરિયાત માણસોની વધતી જાય છે. તો વિકસિત દેશોની જેમ મફત એજ્યુકેશન થાય, આપણે મફત મેડિકલ સર્વિસીસ થાય, તો સમાજમાં માણસોને પૈસાની જરૂર ઓછી પડે ને આજે લાલચના હિસાબે માણસો પૈસામાં લેવા માટે દોડે છે. તો આજે સમાજમાં 10% માણસો પ્રાકૃતિક ઈમાનદાર છે, તારણ પ્રમાણે 10% પ્રાકૃતિક બેઈમાન છે કે જે એની બેઈમાની છોડવાના જ નથી ને 80% ગાડર છે જે એકબીજાને જોઈને ઘેટાની જેમ જાય છે. એક જણો પૈસા દે એટલે બીજા 50 જણાની પાછળ જાય. તો યુઝ યોર બ્રેઇન, પોતાનો દિમાગ યુઝ કરવો જોઈએ ને સર્વાંગી વિકાસ સ્કૂલોમાં થાય. સરકારે બધી બેંકોથી લઈને જે લોકો પૈસા ધિરાણ કરવાવાળા છે, જે લેવાવાળા છે ને દેવાવાળા ઉપર કડક બને એવું બનવું જોઈએ પૃથ્વી ઉપર. નહીં તો આ તો આપણે રાજકોટની જ વાત કરીએ તો 10 જણાનો ગરિયો ન કરે જ્યાં સુધી એને ખાવાનું ન ભાવે એમ. તો સાંજ પેડે 10 જણાનો રોલ કરવાનો જોઈએ, બનાવવાના જોઈએ, પોતાથી ઓછી બુદ્ધિવાળા માણસો ગોતવાના જોઈએ. તો આ દુનિયામાં આ જ હાલે છે ને પૈસાને જ ઇમ્પોર્ટન્ટ આપે છે. માણસાઈ આ દુનિયામાં અત્યારે રહી નથી. ભરતભાઈ, શું કહેશો? ખાસ તો આ જે કંપની છે, આ કંપની ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે બેંક હવે ઓછું બેંક ઇન્ટરેસ્ટ આપે છે, તેના કારણે આવી કંપનીઓને એક પ્રોત્સાહન મળ્યું છે લોકોને છેતરવા માટે? સર, બેંકમાં તમે ફાઇલ એકવાર આપી એટલે બેંકવાળા તમને એમ કે બધા ચાર્જ એના પહેલાં વસૂલી લે, એનું વ્યાજ જે પછી ગણવાનું ચાલુ કરે, પછી એ તમને લાલચ આપે ટોપઅપ કરશું, પછી પાછું લાલચ આપે ટોપઅપ કરશું, તો તમારી પ્રોપર્ટી જિંદગીભર ક્યારેય ન છૂટે. ત્યારે આવા પ્રાઇવેટ ફાઇનાન્સવાળાને તમે આપો છો પ્રોપર્ટી, તમે આજે પૈસા આપ્યા કાલે છૂટી ગઈ ને તમે પાછા જ્યારે જોતા હોય ત્યારે પૈસા મળે. સર, આમાં ઘણા સારા માણસોય જોડાયેલા છે, ખરાબ માણસોય જોડાયેલા છે ને અત્યારે જે આમાં 90% માણસો વ્યાજ વટાવનું કામ બંધ કરી દીધું છે. કારણ કે બંધ એટલે કરી દીધું છે કે એના ઉપર ખોટા કેસય કરવામાં આવે છે. તમને લાગે છે ક્યાંક ને ક્યાંક આ જે વાત છે કે એક કા ડબલ શક્ય છે ખરા? 3 વર્ષમાં એક મૂડી જે કોઈ વ્યક્તિએ રોકી હોય તો તેનું ડબલ થઈ જાય? સર, ઘોડી પાસામાં તમે રમવા જાય છે જે માણસો, એને પૂછો તો 1 ના 10 થાય છે. સર, તો એને તો જુગાર જ એને રમવો છે, સટ્ટો જ કરવો છે. આખો દેશ સટોડિયો જ્યારે થઈ જાય, શેર બજારમાં જ બધાને પાછળથી પસીનો નીકળીને નીચે પગના તળિયે જાય એવું કોઈ ઈચ્છતા નથી. બધાને સટ્ટો જ કરવો છે ને બધાને જુગાર જ રમવો છે. ત્યારે જુગારીઓ જ દેશ છે, જુગારીઓ જ માણસો છે. આપણું કરપ્શનનું પ્રમાણ આપણે 39માં નંબરે છે ભારત. જ્યારે તો કરપ્શનને બધું ઘટાડો ને સર, બેઝિક જરૂરિયાત ઘટાડો, તમે શિક્ષણ ફ્રી કરો, તમે બધી વસ્તુ ફ્રી કરો ને તમે મેડિકલ સર્વિસીસ ફ્રી કરો. પરેશભાઈ, શું કહેશો? બેંક ઇન્ટરેસ્ટ જે અત્યારે ઓછા આપી રહ્યા છે, આ એક પ્રોત્સાહન આપે છે આવી કંપનીઓને કે જેથી લોકોને આ છેતરપિંડીનો શિકાર કરે? નમસ્કાર સાહેબ, આ રાજકોટની કે ગુજરાતની કે ભારતની પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આરબીઆઈની પોલિસી મુજબ જીડીપી નક્કી કરતો હોય, ભાવાંક નક્કી કરતો હોય, વ્યાજ ઓછું આવે, પછી વ્યાજ વધારે, રિપોર્ટ એને આપણે શુદ્ધ ભાષામાં રેપોર્ટ કે પડે. લોકોને જે જલ્દી પૈસાદાર થવું છે ને એ લોકોને આવા સરકારી નિયમની કાંઈ ખબર નથી પડતી. એને ફક્ત વ્યાજ વધુ કેમ મળે, જલ્દી પૈસાદાર કેમ થવું, એની લાલચમાં બિચાર આવી જાય છે. અને માહિતી હોતી હતી કે આ તમને ક્યાંથી પૈસા આપશો, વિચાર કરતા હોય કે ધારો કે 1 લાખના મને કોઈ 2 લાખ આપશે, કોઈ માનતા હતી. પેલા અમે લોકો જે ગવર્મેન્ટ સરકાર હતા ને અમારો નિયમ હતો કે પૈસા ક્યાં લોકો આ કે ભાઈ પોસ્ટ ઓફિસ, LIC ને સરકારી બેંકો, એના સિવાય કોઈ રોક વિશ્વાસ ઘટ્યો છે પોસ્ટ ઓફિસમાં LIC નો? એટલે વ્યાજ ઓછું એટલે માનતો નથી, લેસ થઈ ગયા છે વ્યાજ. એનો વિશ્વાસ 100% છે એમાં ના નથી, પણ એમ શું છે કે વ્યાજ દર ઘટી ગયા એટલે માણસો શું કે ભાઈ 5% મૂકીને રિસ્ક ટેકર વધી ગયા. માણસો જલ્દી પૈસા લઈ લેવા છે કે વિશ્વાસ નથી કે ભાઈ આટલા પૈસા બહુ વ્યાજબી છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર જે નિયમ ઘડતી હોય કે વ્યાજબી રહે, એવો વિશ્વાસ ઉડી ગયો છે માણસોને. અત્યારે માણસોને જલ્દી પૈસા થવું છે અને આજે ફસાદની કંપની બધાને ફસાઈ જવું છે. બસ આ મારું મંતવ્ય છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટવાસીઓ જેઓ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે જે પ્રકારની ઘટના સામે આવી છે એ જ પ્રકારની ઘટના આ પહેલાં પણ બની ચૂકી છે. રાજકોટમાં પણ આવી ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. ત્યારે ખાસ તો લોકોએ પણ જાગૃત થવું જોઈએ. આવી કોઈ પણ કંપની કે જે અચાનકથી સ્થપાણી હોય તેના ઉપર વિશેષ ક્યાંક ને ક્યાંક ધ્યાન ન આપવું, આવી વાત લોકો કરી રહ્યા છે. ત્યારે લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે હાલ જે બેંક હોય કે પછી પોસ્ટ ઓફિસ હોય તેમાં વ્યાજ દર ઓછું થવાના કારણે ક્યાંક ને ક્યાંક જે વિશ્વાસ જે કેળવવાની
જે બેંક માટે હોય, જે પોસ્ટ ઓફિસ માટે હોય, તે ઓછો થઈ ગયો છે અને આવી જે ફ્રોડ કંપની ઉપર લોકો વધુ વિશ્વાસ કરી રહ્યા છે અને તેના જ કારણે આવા બનાવો વારંવાર થઈ રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીએ કે પોન્જી સ્કીમને લઈને તેમના શું મંતવ્યો છે. પોન્જી સ્કીમના સહારે કરોડો રૂપિયાના કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે. વર્ષો વર્ષ વીતી જાય છે છતાં પર આ કૌભાંડ ચાલુ જ રહે છે. શું તંત્રને આ કૌભાંડની નથી ખબર પડતી કે પછી ખબર પડે છે અને કોઈ પણ એક્શન લેવા પહેલા વિચારવામાં આવે છે? આ સ્કીમને લઈને લોકો શું વિચારી રહ્યા છે, ત્યારે ખાસ કરીને કેટલુંક યુવાધન આપણી સાથે છે. વ્યવહારિક છે કે આ યુવાધન આપણું ભવિષ્ય છે, જેથી એ શું વિચારે છે. બીઝેડ ગ્રુપ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના લોકો દ્વારા જે કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે ને, આખું કૌભાંડ 6000 કરોડથી વધારેનું છે. આ સ્કીમના સહારે દક્ષિણ ગુજરાત, અમદાવાદ, રાજકોટ અને સૌરાષ્ટ્રના જે લોકો છે તે લોકોને ઠગવામાં આવ્યા છે. ત્યારે આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. સૌપ્રથમ સર આપણી પાસે આવવા માંગીએ, શું કહેવું છે આપનું? જે રીતના પોન્જી સ્કીમ જે લોકો ચૂનો ચોપડે છે, શું માનવું છે? આ પોન્જી સ્કીમ ખરેખર બંધ થવી જોઈએ, કારણ કે આ નીચલા સ્તરના લોકો જે છે એની સામે આ કામ ચલાવવામાં આવે છે અને તેને કારણે સામાન્ય લોકો ઘણા છેતરાતા હોય છે અને આનો નિવેડો આવતો નથી. પાછા એમના પૈસા મળવાની સંભાવના તો બિલકુલ જ ખતમ હોય છે અને પોલીસ શું કાર્યવાહી કરે અને ખાસ કરતી હોય એવું લાગતું નથી. એને કારણે આ સ્કીમો ચાલતી રહે છે. આ કૌભાંડને લઈને શું માનવું છે તમારું? આ કૌભાંડને લીધે એક તો આર્થિક સંકળામણમાં ફસાતા લોકો લાલચને કારણે આમાં ફસાતા હોય છે કે ભાઈ જલ્દીથી ડબલ થઈ જતા હોય અથવા તો કંઈ બીજો લાભ મળતો હોય અને પછી ફસાય છે, પૈસા આવતા નથી, એટલે વધારે લોકો દેવામાં ડૂબી જતા હોય છે. અને તેને કારણે મને એવું લાગે છે કે પોલીસે આની સામે સક્રિય રીતે કાર્યવાહી કરવી જોઈએ અને તો જ આ સ્કીમો બંધ થશે. ખરેખર તો કલકત્તા અને એ બધા ઘણા બધા રાજ્યોમાં આ સ્કીમ ચાલે છે. દક્ષિણ ગુજરાતમાં પણ એનું ચલણ છે, જે ખાસ બહાર આવતું નથી. છતાં મયુરપંખ જેવા કેટલાક કૌભાંડો એવા છે કે જેમાં આ બધી ઘટનાઓ બહાર આવી છે, પણ પોલીસે સક્રિય રીતે એ રીતે કાર્યવાહી કરવી જોઈએ કે આ પ્રકારે કોઈ સ્કીમ ચાલી શકે નહીં. ચોક્કસથી. એટલે ક્યાંક તંત્રની અંદર સુરક્ષા વ્યવસ્થા કહો કે પોલીસ કર્મી કહો, તમામની એક ચૂક પણ આવે છે, જેને કારણે લોકો આ રીતે સ્કીમમાં ફસાય છે. પણ ક્યાંક લોકોનો પણ વાંક હોય છે. આ પોન્જી સ્કીમને લઈને આપ શું માનો છો? પોન્જી સ્કીમને લઈને હું એવું માનું છું કે સરકારે અને તંત્રએ છે ને આના ઉપર એક એક્શન લેવી જોઈએ સારી રીતે. તમે જોઈ શકો છો કે બીજેડ ગ્રુપ દ્વારા જે રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે એમને કૌભાંડ સર્જ્યું છે કે એને મધ્યમ વર્ગને ટાર્ગેટ કરેલો છે એમને, અને જે મધ્યમ વર્ગે જે પોતાની જીવનભરની જે કમાણી હતી તે સ્કીમોમાં નાખે છે. આ લોકોને એ રીતે આ લોકો કૌભાંડ કરે છે કે તમે જોઈ શકો છો કે પહેલી વાર જે રૂપિયા નાખે છે એમને એકના ડબલ કરીને આપે છે. તો એ લોકો લાલચમાં ફરીવાર 2 થી 3 વાર લોકોને રિટર્ન આપતા હોય છે, પરંતુ એક સમય એવો આવતો હોય છે ત્યારબાદ એમને કોઈ રિટર્ન મળતું નથી. તો ગુજરાતભરના અલગ અલગ રાજ્યો, ગુજરાતભરના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે આ જે સ્કીમો ચાલી રહી છે એને બંધ થવી જોઈએ. સુરતના પણ આપણે જોઈએ તો અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની ઘણી બધી સ્કીમો ચાલે છે, પરંતુ તંત્ર જો એમના ઉપર એક્શન લે છે, પરંતુ કડક કાર્યવાહી ઘણીવાર કરતી પણ નથી. અને કડક કાર્યવાહી કરે એવી અપેક્ષા આપણે રાખતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત શું થતું હોય શું નહીં એ તો હવે તંત્ર જ જાણતું હોય છે. ઘણી વખત આપણે જોઈએ તો દેશના અલગ અલગ રાજ્યોમાં પણ આવી ઘણી બધી સ્કીમો ચાલતી હોય છે. તો શું આ લોકો ઉપર એક્શન લઈ શકે તંત્ર ઘોર રીતે? તો આના ઉપર સરકારે પણ કોઈ એક્શન લેવું જોઈએ અને દબાણ મૂકવું જોઈએ તંત્ર ઉપર, કે જેનાથી પોલીસ તંત્ર પણ જાગૃત થાય અને લોકોમાં જાગૃતતા ફેલાવી શકે. લોકોમાં જાગૃતતા ફેલાવી શકે. ખાસ કરીને અમદાવાદનું નામ આવી રહ્યું છે, અન્ય શહેરોનું નામ આવી રહ્યું છે. સુરતમાં પણ અનેકવાર આ પોન્જી સ્કીમ તો કામ કરી જ ચૂકી છે. આપ શું માનો છો? મારું એટલું જ કહેવું છે કે આના લીધે એક મધ્યમ વર્ગીય લોકો અને એનાથી નાના વર્ગના લોકોને બહુ નુકસાન થઈ રહ્યું છે, જેનાથી એ લોકોના યુવકો બહુ બીજી જગ્યાએ જતા રહે છે, જેનો અર્થ નથી, જેનો કોઈ મતલબ નથી, જે જલ્દી પૈસા કમાવાની રાહ જોઈ છે, જે આ વસ્તુમાં જવાની વિચારે છે, તે બિલકુલ હું તો કહીશ કે બિલકુલ ના જવું જોઈએ. બીકોઝ મહેનતના પૈસા જ કામમાં આવે છે અને આ ટૂંક સમયના ફળથી તમને કશું જ નથી મળવાનું. તો આ વસ્તુનું પણ એક અવેરનેસ ફેલાવી જોઈએ સરકાર થ્રુ, કે જેનાથી યુવકોને પણ એક સારું નોલેજ મળે. જે સ્કૂલ જતા છોકરાઓ છે, જે અમારા કોલેજ જતા વિદ્યાર્થીઓ, તે બધાને પણ સારું ખૂબ નોલેજ મળે. આ વસ્તુ બહાર આવી છે તો એ સારી વસ્તુ કહેવાય કે આ અવેરનેસ ફેલાશે ને આ વસ્તુ બંધ થશે. એ જ હું આશા કરું છું અને એ જ સરકારે પણ કરવું જોઈએ આ વસ્તુ. આપ શું માનો છો? જે રીતના લોકો આ સ્કીમની અંદર પૈસા લગાવી દેતા હોય છે, પોતાના ઘરબારો પણ ગીરવે મૂકી દેતા હશે કેટલી વાર, શું કહેવું? ખરેખર તો આવી સ્કીમોમાં ન પડવું જોઈએ. એકના ડબલ અને 3 વર્ષમાં કયા પૈસા એકના ડબલ? એ કોઈ એવી સ્કીમ જ ન હોય. એવું મધ્યમ વર્ગના લોકોને ને નીચલા લોકોને આવું ધ્યાન રાખવું જોઈએ કે આવી કોઈ સ્કીમ હોય જ નહીં.
અને સ્કીમ હોય આવી કૌભાંડ હોય તો એની પહેલા સંપૂર્ણ જાણકારી મેળવવી જોઈએ તેઓએ. ચોક્કસથી સંપૂર્ણ જાણકારી તો મેળવવી જોઈએ, પણ જે સ્કીમ કરનારાઓ છે એ તો ફાવી જાય છે, એમને તો પૈસા જ પૈસા મળે છે. બિલકુલ, આમાં સ્કીમ કરનાર જે છે એમના બીજેડ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા, એમના ઘણા ભાજપના નેતાઓ સાથે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એના જ ગાંઠ ઉપર અત્યારે CBIની જે કાર્યવાહી છે તે ક્યાં સુધી પહોંચી કોઈને કંઈ ખ્યાલ નથી. હિંમતનગર મોસાળની જગ્યાએ જે તંત્રએ દરોડા પાડ્યા છે એ દરોડામાં ઘણા પ્રૂફ નીકળ્યા છે. એ પ્રૂફનું શું થયું છે આજ સુધી કોઈને કંઈ ખ્યાલ નથી આવ્યો. હજી જે 6,000 કરોડનું એમણે સ્કેમ કર્યું હમણાં પોન્જી સ્કીમ દ્વારા, એ પૈસા ક્યાં ટ્રાન્સફર થયા છે કોઈને ક્યાં ખ્યાલ નથી અત્યારે. તો શું કહેવાનું હોય આમાં? તંત્રની કાર્યવાહી ચોખ્ખી નીકળશે? એટલે ભાઈ સવાલ પ્રજા ઉઠાવી રહી છે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી. ટૂંકમાં આપથી જાણવા માંગીશ કે પોન્જી સ્કીમની અંદર લાલચમાં લોકો આવી જાય છે, કેટલું વ્યાજબી છે? લોકોનો વાંક છે કે સ્કીમ વાળાઓનો? આમાં છે લોકોનો વાંક છે, કારણ કે લોકો એમ વિચારે કે અમે એકના ડબલ પૈસા થાય એમાં અમારું છોકરાનું ભવિષ્ય એટલે સુધરી જશે, કે અમારું ભવિષ્ય સુધરી જશે. કારણ કે વધારે આ મિડલ ક્લાસ જે લોકો હોય તો એમ વિચારે કે આપણું જે છોકરું છે એ ભણશે, આગળ વધશે, એના કારણે અમે ડબલ કરી લઈએ તો એ આગળ વધારે વધશે, કોઈ વધારે ઉપરની પોસ્ટ પર આવશે. પણ આવું હોતું નથી. એકવાર મળી જાય, બીજી વાર મળી જાય, પણ એ લોકોને લાલચ મળી જાય કારણે એ લોકો વધારે પૈસા નાખે છે. કારણ પહેલા 50,000 નાખ્યા પછી વધશે કારણ કે માટે આ લોકો વધારે પૈસા નાખે, એ માટે બીજું પૈસા નહીં મળે. આવી બંનેનો વાંક છે, એમાં વધારે લોકોનો વાંક છે. કારણ કે આવી સ્કીમની જે છે એમાં પડવું નહીં જોઈએ ને એની પહેલા ઇન્ફોર્મેશન કાઢવી જોઈએ, એમાં લોકોનો વાંક છે મારું કહેવું. એક બાજુ તો ગરીબી સામે આવે છે, લોકો પાસે પૈસાના ફાફા હોય છે, ત્યાં 6,000 કરોડનું કૌભાંડ કેવું લાગે? બહુ ખરાબ લાગે, કારણ કે આમાં ગરીબો ખૂબ જ લૂંટાઈ રહ્યા છે અને આ પોન્જી સ્કીમ વાળાને લીધે આપણા ગરીબોને તકલીફ પડે છે. એટલે કહી શકાય કે ભાઈ તંત્ર શું કરી રહ્યું છે? શું તંત્રને ખબર નથી પડી રહી કે આટલું મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે? ને જ્યારે કૌભાંડ થઈ જ રહ્યું છે, જે સ્કીમો બહાર પાડવામાં આવી રહી છે, 100% લોકોમાં જાગૃતતા આવી જોઈએ એવી પણ લોકો વાત કરી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આ કૌભાંડને લોકો જે છે વખોડી રહ્યા છે. કેટલાક સવાલ પણ ઉઠાવી રહ્યા છે. જે યુવા વર્ગના જે લોકો છે, યુવા વર્ગ સ્પષ્ટ કહી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે જાંચ બેસાડવામાં છે, જે તપાસ બેસાડવામાં આવી છે, એ તપાસની અંદર જે પુરાવા મળ્યા છે, શું ખરેખર પુરાવા મળ્યા છે, શું ખરેખર કાર્યવાહી થશે કે કેમ, આખું કૌભાંડ 6,000 કરોડનું જે સામે આવી રહ્યું છે એને લઈને હવે આવનારા દિવસોની અંદર કયો નવો વળાંક લેશે એની ઉપર શો કોઈની અત્યારે નજર જોવા મળી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે કચ્છની જનતા પાસેથી જાણીએ કે એકા ડબલના નામે ચાલી રહેલી પોન્ઝી સ્કીમને લઈને તેમના શું મંતવ્યો છે. જે રીતના વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતમાં 6,000 કરોડનો કૌભાંડ છે તે ઝડપાયું છે CID. જે રીતના આનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મહત્વની બાબત છે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જે ઝાલાનગરમાં ઝાલાનગરનો રહેવાસી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જે બીજે નામની કંપની ધરાવતો હતો અને રોકાણકારોને 3 વર્ષમાં બમણા અને સામાન્ય જે રોકાણમાં કહી શકાય ઊંચું વળતર આપવાની લાલચ ધરાવતો હતો. અને કેટલાય આવા ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના જે સ્થાનિકો લોકો છે તેમને આવા કેટલાક કરોડોનો ચૂનો લગાડ્યો છે. ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરશું. જે રીતના આવા મસમોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે, શું તંત્રને ખ્યાલ નહીં હોય કે આ કૌભાંડો ચાલી રહ્યા છે? રાજ્ય સરકારના દરેક તંત્રને ખબર જ હોય કે આ ટાઈપની જે સ્કીમો પડતી હોય, છાપામાં જાહેરાતો આવતી હોય, તો પહેલી જવાબદારી તો એમાં પોલીસ તંત્રની હોય. કારણ કે આ એક પ્રકારનો જુગાર છે. તમે સ્કીમો આપો છો, લાલચો આપો છો, તો એમના પહેલી જવાબદારી જે તે સ્થાનિક કમિશનર DIGની હોય, જિલ્લાની, એમને પગલાં ભરવા જોઈએ. બાકી જે ડબલ ઇન્જિન સરકાર ભાજપની છે એમાં 4 ઇન્જિન કરપ્શન અત્યારે કાંડો ચાલે છે. એટલે BJP સરકારને કાંડ સરકાર કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી એવું મારું માનવું છે. તો હું આપના ચેનલ મારફતે CM સાહેબને રજૂઆત કરીશ, ભાઈ તમે કંટ્રોલ કરો. ગરીબ માણસોના પૈસા લૂંટાય છે. તમારા આ ભાજપના જ સક્રિય કાર્યકર છે અને એમને ભાજપની છત્રછાયામાં જ બધું આ કૌભાંડ કરેલો છે 6,000 કરોડનો. એમને એમ કોઈની હિંમત ન થતી કે સરકારને ન ખબર હોય અને કૌભાંડ કરીને ભાગી જાય. આ તો બહુ વિચિત્ર વાત છે.
જે રીતના વાત કરવામાં આવી કે આ કૌભાંડ આવા આચરવામાં આવતો હોય છે, પણ શું તંત્રથી લઈને અને ગાંધીનગર સચિવાલય સુધી શું એમને ખ્યાલ નહીં હોય કે આવા કૌભાંડો થાય છે? શું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં પણ નથી આવતી? આવું બધું ઘણું થતું હોય, શું કે? ગુજરાતમાં જે કોઈ પણ પ્રકારના આર્થિક કૌભાંડ થાય છે એ કૌભાંડોની અંદર ક્યાં ને ક્યાં એનું કનેક્શન ભાજપ સાથે જ નીકળે છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વારંવાર કહે છે કે ચમરબંધીને નહીં છોડવામાં, પણ ચમરબંધી તમારા ભાજપના ટેકેદારો જો છે. આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા એટલે બીજે ઝાલા નામની કંપની લઈ અને ગરીબ લોકોના જે રોકાણ કરી 3 વર્ષમાં બમણા. આપ વિચાર કરો, બેંકોનું કે સરકારની જે કે એજન્સી છે એ પણ 5 વર્ષ પણ નહીં, 7-8 વર્ષે બમણાની વાત. ત્યારે આવું 3 વર્ષે બમણાની વાત એટલે લોકોને ભોળવી. અને બીજું, આવા લોકોને સારું કામગીરી કરે છે એ પ્રકારના પ્રમાણપત્રો ભાજપના જ નેતાઓ આપતા હોય છે. મેં તો આમના મીડિયામાં જોયા કે આમના જે ભાજપના મોટા નેતાઓ છે, દાખલા તરીકે CR પાટીલ સાહેબ સાથે આનો ફોટો છે, અને સ્થાનિક નેતા. અને એનાથી મોટી વાત કે બહારના જે ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા, એ એક જાહેર મિટિંગમાં એક પ્રમાણપત્ર આપે છે કે તમે આ ભૂપેન્દ્રસિંહ પાસે રોકાણ કરો, એ એક જેન્યુઅન માણસ છે અને તમારો રૂપિયો ક્યાંય નહીં જાય. એટલે ઇનડાયરેક્ટલી હું તો એમ કહું છું કે આમાં ભાજપના આ ધારાસભ્ય એની કંઈ ભાગ, શા માટે કોઈ કોઈને કાંઈ મળતું ન હોય તો કોઈને થોડું કોઈ આવી રીતે પ્રચાર કરે? આ કૌભાંડોમાંથી હું તો એમ કહું છું આ 6,000માંથી આમાં પોલીસ પણ કંઈ નહીં કરે. આ 6,000 કરોડ છે એમાં 1,000-1,500 કરોડ ભાજપના નેતાઓને ભાજપની ચૂંટણી ફંડમાં જે કમલમ સુધી પહોંચી જશે. એટલે આમાં થોડાક દિવસ, અને જે લોકોએ પૈસા રોક્યા છે એ એમને રાડા. આવા દર 15 દિવસે આખા ગુજરાતમાં મોટા મોટા સ્કેમ થાય છે ને દુષ્કર્મના, અને બધાનું કનેક્શન ભાજપ સાથે હોય છે. એટલે આમાં ખરેખર જો મૃદુભાષી જેને કહે છે મુખ્યમંત્રીમાં જરા પણ જો એવું એમને લાગે કે ખરેખર ગરીબ માણસોના સાચા પૈસા છે, તો આ માણસને તાત્કાલિક પકડી અને આમને જે ટેકો આપ્યો છે, આમની સાથે જે છે બધાને જેલમાં પૂરી દે, જેથી કરીને આવા ફરીથી આવા કૌભાંડો કરતા લોકો અચકાય. આપને પૂછવા માંગીશ કે શું આવા બધા કૌભાંડો થતા હોય, સ્કીમો આવતી હોય છે, મોટા મોટા અખબારોમાં પણ જાહેરાત આવતી હોય છે લોભામણી, તો એ બાબતે કાંઈ તંત્ર ધ્યાન નહીં દેતું હોય? બિલકુલ સાચી વાત છે. કેમ કે નાણાકીય વહીવટો કરવા અને નાણાકીય જે પણ વ્યવહારો કરવાના હોય એના માટે RBIમાંથી એક સ્પેશિયલ સર્ટિફિકેટ લેવું પડતું હોય છે અથવા પરવાનગી લેવી પડતી હોય છે. જો એ નથી થતો તો એ આખી પ્રવૃત્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિ લેખાય. હવે આ તો નાની વાત છે. જ્યારે આપણા દેશના ગૃહમંત્રી લોકસભાની ચૂંટણીના 2 દિવસ પહેલા એમ કહેતા હોય કે તમે શેર બજારમાં શેર ખરીદી લો અને બમણા થઈ જશે, એ પણ એક પ્રકારનો કૌભાંડ જ છે. કેમ કે ઉપરથી નીચે સુધી તમામ ભાજપના લોકો આવા જ ભ્રષ્ટાચારોમાં સંડોવાયેલા જોવા મળે છે. મનરેગાની વાત હોય કે અન્ય નાની યોજનાઓની વાત હોય, એ બધેમાં ભાજપના લોકો ભ્રષ્ટાચારમાં ખદવદતા જોવા મળ્યા છે. આપણે અતીતમાં પણ જોયું છે કે ગુજરાત કેટલીય જગ્યાએ આવા જ કૌભાંડો નીકળ્યા છે. આપણા કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ આવા ઘણા બધા લોકો છે કે જે ભ્રષ્ટાચારો કરી રહ્યા છે, મોટા મોટા કૌભાંડો કરી રહ્યા છે. પરંતુ આ સરકારમાં તો એવું છે કે પકડાય એ જ ચોર. માત્ર આવા 2, 3, 4 લોકો પકડાય છે અને બાકીના 98 લોકો એમને ભ્રષ્ટાચાર કરતા હોય છે. એ પણ ખૂબ જ ચિંતાનો વિષય છે. અંતે એ રૂપિયા કોના છે? મારા અને તમારા સામાન્ય જનતાના રૂપિયા છે. સામાન્ય જનતાનો રૂપિયાનો સાર સંભાળ રાખવી બેંકોની જવાબદારી છે અને એવી નાણાકીય સંસ્થાઓની જવાબદારી છે. જ્યારે છાપામાં મોટી જાહેરાતો આપે છે કે અમે નાણાં 3 વર્ષમાં બમણા કરી દેશું, તો એ જાહેરાતો શા માટે લોકલ પોલીસે નથી જોઈ? એ તંત્રનો પણ વાંક છે, કેમ કે એમને કોઈ અધિકાર જ નથી. માટે આવા લોકો તંત્રને સાથે રાખીને જ આ કૌભાંડો કરતા હોય. પકડાઈ જાય એટલે 6,000 કરોડમાંથી 1,000-2,000 કરોડ આપી અને બાકીનો એમનું જીવન સુખ શાંતિથી ગુજરશે એવું જ થશે. અને અંતે આનામાં મારા અને તમારા જેવા સામાન્ય લોકોના કરોડો રૂપિયા ફસાશે અને આવનારા ભવિષ્યમાં પણ આ જ પરિસ્થિતિ રહેશે એવું મને દેખાય છે. નાના લોકો આમાં ફસાય છે. એ લોકોનો જે કહી શકાય કે જે પૂંજી હોય છે મહેનતની, તે ક્યાંક ને ક્યાંક આવામાં બરબાદ થઈ જાય છે. શું કહેશો? બિલકુલ સાચી વાત છે. કેમ કે આ જે સ્કીમો છે એનામાં કોઈ કરોડપતિ લોકો રૂપિયા નથી નાખતા. મારા તમારા જેવા સામાન્ય રોજના 200, 500, 700 કમાવાળા મહિને 1,000, 2,000, 4,000 રૂપિયા ભેગા કરતા હોય અને એની પસીનાની કમાણી એનામાં મૂકતા હોય. અને જો આ કૌભાંડીઓ ખાઈ જતા હોય તો આ સામાન્ય લોકોની હાલત એવી થાય છે કે આગળ કૂવો છે ને પાછળ ખાય છે. એવા લોકો 2 ટકનું જે રોટલો પણ નથી રડી શકતા, એવા લોકોના જ્યારે પૈસા ફસાય છે ત્યારે ઘણા બધા પરિવારો એવા હશે કે જેના મોભી લોકો આનામાં પૈસા ફસાવાના કારણે આત્મહત્યા કરી ચૂક્યા હશે ને હજી પણ કરવાવાળા હશે. તો આવા લોકો જે છે એમના આત્મહત્યા થાય છે. આવા જેમાં પૈસા ફસાયા છે એ લોકો વિરુદ્ધ ઈરાદા વગરની હત્યાનો ગુનો પણ દાખલ થવો જોઈએ આ લોકો ઉપર. તો જે નવા કૌભાંડ કરવાવાળા હશે એમની આંખ ખુલશે.
ખુલશે અને કદાચ તો ભ્રષ્ટાચાર અટકે. પરંતુ આ જે ડબલ એન્જિન ટ્રિપલ એન્જિનની સરકાર છે એનામાં ભ્રષ્ટાચારો આવી રીતે ક્યાંય અટકે એવું હજી સુધી સરકારે કોઈ પગલું લીધેલું નથી. જે રીતના વાત કરવામાં આવે તો આવા અનેકો એવા કરોડોના કૌભાંડ છે જે થતા હોય છે, પણ તંત્ર છે તે હંમેશા બેધ્યાન થતું હોય છે. મહત્વની બાબત છે કે 6,000 કરોડ સુધીના આવા જે મસ્ત મોટા કૌભાંડો થઈ જાય અને સીઆઈડી જેવી બ્રાન્ચ આને પકડે ત્યારે આ સમગ્ર બહાર આવતું હોય છે. પણ કહી શકાય કે જે આ તંત્ર આનામાં નિંદ્રાધીન હોય, તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોય તેવું પણ લોકોમાં અવારનવાર સુર ઉઠવા પામતો હોય છે. તો જે આ ભાજપના આજે સક્રિય કાર્યકર છે સાબરકાંઠા જિલ્લાના જે ઝાલાનગરના જે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમનું નામ ખુલવા પામ્યું છે, જેની વિધિવત ધરપકડ કરવા માટે સીઆઈડી એલઓસી પણ જારી કરી છે અને ટૂંક સમયમાં આ સમગ્ર કૌભાંડ છે તેની વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. મહેન્દ્ર મારું મંતવ્ય ન્યૂઝ ભુજ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.